મહાશિવરાત્રીનો પાવનકારી પર્વ ઉજવાઈ રહ્યો છે। તમામ શિવાલય હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। તેવા સંજોગોમાં અમદાવાદ ખાતે નાના ચિલોડામાં આવેલું આ સોમેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। સમગ્ર દિવસ દરમિયાન અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે મહાઆરતી કર્યા બાદ અહીં મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું। 15,000 થી વધુ ભાવિ ભક્તોએ અહીં મહાપ્રસાદનો સ્વાદ માણ્યો। તેની સાથોસાથ ડ્રોન દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં પુષ્પ વર્ષા કરવામાં આવી। આકાશમાંથી થઈ રહેલી પુષ્પ વર્ષા જાણે કે અહીં ઉપસ્થિત તમામ શિવ ભક્તો માટે શિવના આશીર્વાદ વરસતા હોય તે પ્રકારની ધન્યતા અને લાગણી આ તમામ લોકોએ અનુભવી હતી। મારા હમદર્દ કહું એવા આપણા ગુજરાત રાજ્યના પ્રવક્તા એવા હિતેન્દ્રભાઈ, જસુભાઈ પણ મોટા મારા ભાઈ જ થાય, હિતેશભાઈ, સોમેશ્વર ટ્રસ્ટ, એપીએમસીના પૂર્વ કારોબારી ચેરમેન તારાબેનને તો વર્ષોથી જ્યારે પહેલું ઇલેક્શન લડ્યા ત્યારથી પરિચયમાં તારાબેન અને મારા વાલા વડીલો અને માતાઓ। આમ તો આજનો દિવસ ખૂબ જ સારો છે અને ભક્તિની વાત તો ખૂબ સારી કરી, પણ જોડે ભક્તિની જોડે પણ તમે ક્યારે સાચી ભક્તિ કરી કહેવાય કે માન લો કે આજે તમે ભોલેનાથને પૂજ્યા, ભોલેનાથના જોડે બધું માગ્યું કે મારો પરિવાર સારો થાય, મને સારું રાખજો, આ રાખજો, પણ તમારા મનની અંદર સહેજ પણ કચાશ હશે ને પોતાના ભાઈ માટે કે પોતાના પરિવાર માટે, તો તમે ગમે એટલું ભોલેનાથને પૂજન કરશો ને તો ભોલેનાથ કામમાં નહીં આવે। એટલે પહેલાં તમે તમારા પરિવારને પૂજન કરજો અને એમને સારી રીતે સાચવજો। કોઈ સુખી હોય, 3 ભાઈ હોય અને 1 ભાઈ સુખી હોય તો 2 ભાઈ એને સાચવવાનું કામ કરજો। એ મોટી ભક્તિ છે અને જોડે મહાદેવજી પણ આપણને શક્તિ આપે કે આપણે એ વિચારો તરફ જઈએ અને આપણા માતૃભૂમિને કોઈ દારો ભૂલીએ નહીં। ગામડે જઈએ, અહીંયા દર રવિવાર હોય એટલે ઘણા યુવાનો લોકો બેસ્યા હોય ગલ્લમ બલ્લ, અડધો કલાક થાય આપણા માણસા મત વિસ્તાર જવામાં, તો આપણો જન્મદિવસ એ બાળકનો જન્મદિવસ તમે પોતાના જમીન ઉપર ઉજવશો ને તો આપણી માતૃભૂમિની શક્તિ પણ મળશે અને માતૃભૂમિ પણ એની યાદ રહેશે। આજના બાળકોને આપણી જમીન ક્યાં આવી એ ખબર નહીં, એટલે સૌથી બધા સાથે મળી સંસ્કાર શીખવાનું કામ કરજો, વિવાદ ના થાય, એકબીજાને મદદરૂપ થજો। અસ્તુ મને અહીંયા બોલાવી માન સન્માન આપ્યું બદલ ખૂબ ખૂબ આભાર। સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે 8મી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી અને તે પ્રસંગે અહીં કેટલાક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે રાજકારણ અલગ છે કારણ કે અહીંયા ધર્મની વાત છે, ધાર્મિક આસ્થાની વાત છે। ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીએ। હિતેન્દ્રભાઈ, કેવું લાગે એક ધાર્મિક પ્રસંગ રાજકારણના આજે તમને નથી જોતા, આજે એક ધર્મના લીધે આપણા કાર્યક્રમમાં ભેગા થયા છે, કેવો અનુભવ થાય? નહીં, સનાતન હિન્દુ ધર્મના સંતાન તરીકે શિવરાત્રિના પ્રસંગે સમગ્ર ગુજરાત આજે ભોળાનાથને રીઝવવા માટે ઠેર ઠેર આ શિવરાત્રિનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। અમારા નરોડા વિસ્તારમાં આ સોમેશ્વર મહાદેવનું મંદિર એક પવિત્ર સ્થાન છે। આ વિસ્તારના ભાવિ ભક્તોએ અહીંયા આ ટ્રસ્ટીગણ મારી સાથે ઉપસ્થિત છે, દાતાઓના સહયોગથી અનોખી રીતે અહીંયા આ સોમેશ્વર મહાદેવના મંદિરમાં આ શિવ પૂજનનો પ્રસંગ છે। આપ જોઈ રહ્યા છો નવચંડી યજ્ઞ, ભાવિ ભક્તો અનેક લોકો પરિવાર સાથે યજ્ઞમાં બેસી અને શિવજીને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીંયા મંદિરમાં ઘંટારાવથી આરતી પણ થઈ રહી છે। વિવિધ જુદી અહીંયા હિમાલય દર્શનનું આખું એક સરસ મોડેલ બનાવવામાં આવ્યું છે, વિશેષ પેઇન્ટિંગ કરીને। અહીંયા પરિવારના લોકો એ પોતે, પોતાના પત્ની, પોતાના બાળકો સહપરિવાર સાથે આવી અને નાનું મોટું યોગદાન આપી અને આ પ્રસંગને મીહો બનાવવા માટે, વિશિષ્ટ રીતે ઉજવવા માટે અહીંયા પ્રયાસ થયો છે। હું સોમેશ્વર મહાદેવ પરિવારના જે ટ્રસ્ટી મંડળ છે, એ દાતાઓ છે, એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આપણો જે સનાતન હિન્દુ ધર્મ છે, આપણી જે સમાજ વ્યવસ્થા છે, એને જાળવી રાખવા માટે આવનારી પેઢીમાં એના સંસ્કારો, શિવ અને પાર્વતીનું જે દાંપત્ય જીવન છે એ નવી પેઢીમાં ઉતરે, એની જે સમાજ જીવનની આદર્શ આચારસંહિતા છે એ નવી પેઢીમાં જાય અને આ પ્રસંગોના માધ્યમથી, આ મેળાના માધ્યમથી, આ તહેવારના માધ્યમથી આપણી પેઢી જમીન સાથે જોડાયેલી રહે અને સનાતન હિન્દુ ધર્મમાં અને વેદો ઉપનિષદોમાં આપણી સંસ્કૃતિ માટેની જે ભાવના છે, આપણી કુટુંબ વ્યવસ્થાની જે ભાવના છે, આપણી સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની જે ભાવના છે, આપણી લગ્ન જીવનની જે ભાવના છે, આપણી ધર્મ જીવનની જે ભાવના છે,
એને ઉજાગર કરીને નવી પેઢીમાં રોપવા માટેનું બીજ આ સોમેશ્વર મહાદેવ પરિવારે ખૂબ સારી રીતે પ્રજા જીવનમાં મૂક્યું છે અને ખૂબ ભક્તિભાવપૂર્ણ માહોલમાં આ આયોજન થઈ રહ્યું છે. માટે હૃદયપૂર્વક આ વંદન કરું છું સમગ્ર પરિવારને. મોટે ભાગે 21મી સદીનું અનુકરણ થઈ રહ્યું છે. ધર્મ તરફથી, તહેવારો તરફથી આપણે જરા દૂર થઈ રહ્યા છે. એવા સંજોગોમાં ખૂબ સુખી પરિવારો અહીંયા રહે છે, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં અહીંયા પ્રસાદનું આયોજન છે, સમૂહ પ્રસાદનું આયોજન, અને હજારો લોકો એક સાથે અહીંયા જોડાવાના છે. અને અન્ન સાથે તો મન સાથે થઈ જાય છે, પાસે બેસીએ તો સાથે થઈ જવાય છે. નાના મોટા મતભેદો, મનભેદો એ બધું મટી જાય છે અને એક નવી ઉર્જા આવનારા વર્ષ માટે આપણા જીવનમાં આવતી હોય છે. ત્યારે આ આયોજન માટે સૌને અભિનંદન પાઠવું છું. જેને પણ આ પ્રસંગનો લાભ લીધો છે એના વ્યક્તિગત જીવનમાં પણ દિવ્યતા આવે, સૌના પારિવારિક જીવનમાં, વ્યક્તિગત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને સરકાર જે રીતે આ ભારત વર્ષને હિન્દુ સનાતન ધર્મ તરીકે, હિન્દુ સનાતન દેશ તરીકે અને સૌની શાંતિ સલામતી સમૃદ્ધિ માટે પ્રયાસ કરી રહી છે, એમાં ધર્મનો પણ એટલો ફાળો રહે એવી વિનંતી કરું છું. તો ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પણ અહીં જોડાઈ ચૂક્યા છે અને આજનો આ પર્વ એવો છે કે જેના કારણે ફરી એક વખત આપણે ગોરધનભાઈ ઝડફિયાને હસતા મોઢે જોઈ રહ્યા છે. ગોરધનભાઈ, કેવું લાગે છે? એક તરફ મહાકુંભની પૂર્ણાહુતિ, શિવરાત્રી, 4 પ્રહરની રાત્રિ દરમિયાન પૂજા થતી હોય છે, આ અનોખો સંયોગ આપણે જોઈ રહ્યા છીએ. સમગ્ર દેશ અને દુનિયામાં વસતા સમગ્ર હિન્દુ સમાજ દેવાધિદેવ મહાદેવની આજે આરાધના કરી રહ્યા છે, અર્ચના કરી રહ્યા છે. અને ભારત વર્ષની આ ભૂમિ એ દેવભૂમિ છે અને ઉત્સવો, પ્રસંગો એના માધ્યમથી એક સંસ્કારની સરવાણી વહેતી આવે છે અને આ અવિરતપણે હજારો વર્ષોથી, આદિ અનાદિકાલથી આ ચાલ્યું આવે છે. ભક્તોનો ઉત્સાહ, બધાનું જે પ્રકારનો ભાવ છે, તો આવનારી ભારતની ભાગ્ય ધરોહર જેના ખભા પર આવવાની એ પેઢી એ સંસ્કાર સાથે એનો ભાર ઉપાડશે. અને હમણાં જ આપણે બધાએ જોયું કે પુણ્ય સલીલામાં ગંગા, ભાગીરથી, એમાં ત્રિવેણીના સ્નાનમાં જો 60 કરોડ લોકોએ સ્નાન આજે છેલ્લી આમાં સ્નાન હતું, મહાસ્નાન. તો એ શું બતાવે છે કે ભારતના મૂળમાં ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મની રક્ષા કરે છે એનું રક્ષણ થાય છે. ધ્રુવ ધારયતી ઇતિ ધર્મ, એ જે ધારણ કરે છે એ રાષ્ટ્ર ધર્મ પણ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. જ્યાં ધર્મ છે ત્યાં રાષ્ટ્ર ધર્મ, માનવ ધર્મ, આ બધાનો ક્યાંય સમાવેશ થતો. અને દુનિયાને કોઈ પણ દેશ જો ભવિષ્યમાં શાંતિ અને સદભાવનો સંદેશો આપી શકશે તો એ ભારતનું આધ્યાત્મ જ આપશે. મંદિરમાં જે પ્રકારનું આયોજન થયું છે, તમે આજે મંદિરમાં દર્શન કર્યા, પૂજા આરતી થઈ રહી છે, તમે પોતે પણ લાવો લીધો, આયોજન વિશે શું કહેશો? સોમેશ્વર મહાદેવના વ્યવસ્થાપકોથી માંડીને બધા જ ભક્તો જાણે પોતાનો અંગત ઉત્સવ હોય એ રીતે બધી તૈયારીઓથી માંડીને ભાવપૂર્ણ, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આપણે કહીએ છીએ ને, ભાવ અવશ્ય ભગવાના. એટલે ભાવ જ્યાં છે ભગવાન પ્રત્યેનો, એટલે તો મૂર્તિની આપણે પ્રતિષ્ઠા જ્યારે કરીએ છીએ ત્યારે શું કહીએ છીએ? પ્રાણાનામ પ્રતિષ્ઠતી ઇતિ પ્રાણ પ્રતિષ્ઠા. જ્યાં આપણા પ્રાણને રેડીએ છીએ એટલે મૂર્તિ જીવંત છે. અને એ શ્રદ્ધાના આધારે તો નરસિંહો હાથમાં કંકોત્રી લઈને જાય ને દ્વારકાના અધિપતિને જૂનાગઢના પાદરમાં હાથોહાથ લેવાની થાય. આ શ્રદ્ધા છે. થેન્ક યુ સો મચ. તો મહાશિવરાત્રીનો આ મહાપર્વ, અને એ મહાપર્વમાં અહીં કેટલાક રાજકીય મહાનુભાવ પણ આવ્યા, પરંતુ સનાતન ધર્મમાં આજે સૌ કોઈ રંગાયેલા આપણને જોવા મળ્યા. સોમેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખો ઉજવણીનો પ્રસંગ આ ઉજવાઈ રહ્યો છે કે જેમાં સૌ કોઈ સરખી રીતે સહભાગી બની રહ્યા છે.
તો નાના ચિલોડાના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી અને હવે જ્યારે આરતી પૂર્ણ થઈ ચૂકી છે અને સાંજે સમૂહ પ્રસાદીનો વારો આવ્યો છે ત્યારે સૌ કોઈ સમૂહ પ્રસાદી લેવા માટે અહીં ઉપસ્થિત છે. પરંતુ ખાસ વાત આ વખતે આયોજકોની એ છે કે છેલ્લી 8 વર્ષની પરંપરા આ વખતે પણ અકબંધ છે, એટલે કે અહીંનું રસોડું મહિલાઓના હાથે છે. આપનું નામ શું છે? પટેલ શ્વેતાબેન. શ્વેતાબેન, કેટલા વર્ષની આ પરંપરા કે જ્યારે બધા જ મહિલા મંડળ દ્વારા રસોડું સંભાળવામાં આવતું હોય? આ 8 વર્ષથી છે. બરાબર છે. ઘરમાં તો આપણે કરતા જ હોઈએ છીએ રસોડું, પરંતુ આટલા મોટા આયોજનમાં જવાબદારી મહિલાઓને સોંપવી કેવું લાગે? બહુ સરસ લાગે ને અમને આમ ઉમંગ થાય કે અમે આટલી બધી 13,000 15,000 વસ્તીનું અમે જમણવારનું રસોડું સંભાળી રહ્યા છીએ. તો અમને એટલો બધો અંદરથી આનંદ થાય કે 250 બહેનો અમારી અહીંયા કામે 250 બહેનો છે. 1 મહિનાથી અમારી આ સેવાનું કાર્ય ચાલુ છે. અમે કામ પરવારી અને પછી અહીં સેવામાં આવી જઈએ છીએ અને આજે સવારથી સાંજ સુધી રાત્રે 9 વાગ્યા સુધી અમે અહીંયા સેવામાં હાજર જ રહેવાના છીએ. દરેક બહેનો પોતાનું કાર્ય અચૂકથી નિભાવે છે. આપણે એવું હોય કે ભાઈ ઉપવાસ કરીએ છીએ એટલે ફરાળ કરીએ, આરામ કરીએ ને એવું બધું કરતા હોઈએ છીએ, પરંતુ આજે તો ભક્તિ ભાવ ભોળેનાથનો આ પ્રસાદ અને એ પ્રસાદ આપણે સૌ કોઈને જમાડી રહ્યા છીએ. કેવું લાગે, કેવી અનુભૂતિ થાય? હા, સ્વયં પ્રયાગરાજનો કુંભ અહીંયા ભરાયો હોય એવો મેળામાં ઉમટ્યો છે અને બધા પણ ખુશમાં છે, ખુશીમાં. જે રીતે મહાદેવ બધાની ઉપર પ્રસન્ન થયા હોય અને આજે એમને પોતાની પ્રસાદી અનુદાન વરસાવતા હોય એવું લાગે છે. બધાના ચહેરા પર ખૂબ જ આનંદ છે અને ભોજન પણ બહુ ખૂબ આનંદથી લઈ રહ્યા છે બધા. તો કેવી રીતે તૈયારીઓ કરી હતી તમે? આટલા વખતથી તમે કીધું કે 1 મહિનાથી અમે લોકો તૈયારીઓ કરતા હતા, તો આ જે સામગ્રી ભેગી કરવાની તૈયારીઓ કેવી રીતે કરતા હતા? કઈ નહીં, બધા આમાં બધા ટ્રસ્ટીઓ છે, બધાના પોતપોતાના કામ સોંપી દીધેલા છે કે ભાઈ જેમ અલગ અલગ મહિલા મંડળનું કામ અમને સોંપી દીધું, મહિલા મંડળની જવાબદારી અમારી, બીજા પૂજાપાની જવાબદારી બીજા ભાઈઓને સોંપી હતી. એ રીતે દરેકને પોતાના અલગ અલગ કાર્યો સોંપી દીધા છે. એટલે અહીંયાથી દરેક ભાઈ પોતાના એક મેમ્બર જે મેઇન એ કામ કરે ને બીજા એના અંદરમાં કામ કરે, એવી રીતે બધાનું કામ સોંપી દીધેલું. દરેક કામની કમિટી આયોજનથી કરવામાં આવ્યું. જેવી રીતે સાફ સફાઈ મહિલાઓની, જેવી રીતે ભોજન પ્રસાદ કરિયાણું, જે રસોઈયાનું, એ બધું જ જવાબદારી કમિટી બનાવેલી છે. બધા કમિટીના ભાઈઓ પોતાની જવાબદારી ખૂબ આનંદથી નિભાવી રહ્યા છે અને બહુ સરસ 8 વર્ષથી આયોજન ચાલી રહ્યું છે. તો એકદમ સરસ 8 વર્ષથી આયોજન થઈ રહ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં ડ્રોન દ્વારા મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે અને ત્રિશૂળ છે કે જે મંદિર ઉપર સ્થાપિત કરવામાં આવશે, એટલે કે જે પુષ્પ વર્ષા થઈ રહી છે જાણે કે શિવજીના સાક્ષાત દર્શન થઈ રહ્યા છે અને સાક્ષાત્કારના ભાગરૂપે શિવજી આશીર્વાદ વરસાવતા હોય તે પ્રકારનું પણ અહીં આયોજન આ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. સોમેશ્વર મહાદેવ મંદિરની આ જ ખાસિયત છે. છેલ્લા 8 વર્ષથી અહીં આયોજનબદ્ધ રીતે વિવિધ કામની સોંપણી કરી દેવામાં આવે છે, વિવિધ કામની વહેંચણી કરી દેવામાં આવે છે અને ત્યારબાદ સુચારુ રૂપ આ સમગ્ર કાર્યને પાર પાડવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે જ્યાં પ્રયાગરાજમાં આજે કુંભ મેળો અસ્ત થઈ રહ્યો છે, એટલે કે આજે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સમગ્ર ભારતભરમાં એનો હર્ષોલ્લાસ સાથે ઉજવણીનો પ્રસંગ તો બન્યો છે, પરંતુ શિવરાત્રી આ વખતની કંઈક ખાસ રહી છે. બોલીએ સોમેશ્વર મહાદેવ